કચ્છ કડવા પાટીદાર સમાજ ઉમિયા માતાજી ઊંઝા પગપાળા સંઘ દ્વારા ઉમિયા માતાજી ઊંઝાના દર્શનાર્થે પગપાળા યાત્રાનું જિલ્લાના જુદા જુદા ગામોથી દર વર્ષે આયોજન થાય છે, જેના આ 61મા વર્ષે સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રામપુરા કંપામાં ઉમિયા માતાજીના રથનું રોકાણ કરવામાં આવ્યું હતું। આ પગપાળા સંઘ ઊંઝા તરફ પ્રસ્થાન થાય તે પહેલા રામપુરા કંપા ગામે સ્થાનિક ગ્રામજનો દ્વારા મુખ્ય શેરીઓમાં રથની શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં જિલ્લાના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। રથની આરતી પૂજા કરી રામપુરા કંપાથી પગપાળા સંઘનું ઊંઝા તરફ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। બોલો ઉમિયા માત કી જય। શ્રી ઉમિયા માતાજી પગપાળા સંઘ ઊંઝા દ્વારા રામપુરા કંપાની અંદરથી 61મા વર્ષે માં ઉમિયા ઊંઝા મુકામે જ્યારે પ્રસ્થાન કરવાનું છે ત્યારે સમસ્ત રામપુરા કંપા ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર ઉમંગભેર શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને તારીખ 7 એટલે કે આવતીકાલે તારીખ 7/8/2024ને મંગળવારના રોજ સવારે પ્રસ્થાન કરી ત્યારબાદ હિંમતનગર મુકામે, વિજાપુર મુકામે, ત્રીજી નાઇટ છે વિસનગર મુકામે અને ચોથી નાઇટ એટલે કે તારીખ 9/8/2024ને ઊંઝા મુકામે રથ જ્યારે પહોંચશે અને જેની અંદર સમસ્ત કચ્છ કડવા પાટીદાર સમાજ જોડાયેલો છે। અને વાત કરીએ તો આ જ્યારે સંઘની શરૂઆત થઈ તો સ્થાપક જ્યારે રામપુરા કંપાના ખીમજીભાઈ રામજીભાઈ ભોજાણી દ્વારા પણ આ સંઘની શરૂઆત કરવામાં આવી હતી અને જોતજોતા આજે 61 વર્ષ પૂર્ણ થયા છે। આજે અમારા ગામમાં શ્રી ઊંઝાથી ઉમિયા માતાજીનો પગપાળા સંઘ કાલે પ્રસ્થાન થશે ગામમાંથી, તો અમે આજે ખૂબ જ સરસ રીતે ઉજવણી કરી, ગામમાં શોભાયાત્રા કાઢી તેમજ રાસ ગરબાનો કાર્યક્રમ કર્યો અને આરતી પણ કરી, ખૂબ જ મજા કરી અને કાલે આ રથ ઊંઝા જવા કાલે પ્રસ્થાન કરશે। બોલો શ્રી ઉમિયા માત કી જય। આજ રોજ રામપુરા કંપા ખાતે આવતીકાલે પ્રસ્થાન થનાર માં ઉમિયા માતાજીના પગપાળા સંઘ નિમિત્તે સર્વે ગ્રામજનો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રામાં ગામના વડીલો, બહેનો, માતાઓ તેમજ આજુબાજુમાંથી ઉપસ્થિત સર્વે મહેમાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આ શોભાયાત્રાને સંગીતમય બનાવી હતી।